નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુરના વાગલવાડા ગામે મહિલા ઉપર રીછે કર્યો હુમલો। વહેલી સવારે બની હતી આ ઘટના। ખેતરમાં કામ કરતી મહિલા પૂરીબેન ગુલજીભાઈ રાઠવા ઉંમર વર્ષ 65 પર રીછે કર્યો હતો હુમલો। ઈજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર માટે 108 મારફતે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। છોટાઉદેપુર વન વિભાગની ટીમ જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। મારી મમ્મીને રીચ કાઢ્યો હતો। એક ખેતરમાં કામ કરતી હતી, ઘાસ કાપતી હતી, ત્યાં અચાનક આવ્યું, ખબર નહીં કઈ બાજુથી આવ્યું, અચાનક આવીને મારી મમ્મીને હાથે બચકું ભરી લીધું। ટાઈમ 7, 8, સાડા 8ની આજુબાજુ હશે। તમને કોણે જાણ કરી? ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે। એમ્બ્યુલન્સમાં ડાયરેક્ટ અહીંયા છોટાઉદેપુર હોસ્પિટલમાં લાવ્યા સરકારી। શું નામ તમારું? રાઠવા જયસિંહભાઈ ગુલજી, કયું ગામ? વાગલવાડા।